लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? देख देख कैसा खुश हो रहा है। આપણે બીજી વાત બસ પોકવા દો હવા બી યાદ છે આમ જ બેસવાનું પેલા તો પોપટથી માલગાડી આવે એમાં આવું उतना ऊपी से मैं जो ही बन गया मतलब वो अलग ही लेवल का बंदा था। A few moments later. हरिद्वार एक्सप्रेस સારું બા દાદા સીતારામ બરોબર હા હા તે વાંધો નહીં હા कोई फोन मत निकालना बाहर। તો મિત્રો પાંચ દાદા કેવાય ત્યાં છે હરિદ્વાર આપણે જઈએ છીએ હવે ઘરે ઘરે જઈને જોઈશું અત્યારે કેટલા પોણા 5 જોઈશું ને પોણા 5 જેવું છે હવે તો કાંઈ ધોવાય નહીં આવડે જોઈશું હવે પૂછું નહીં રોજ કરે દોડવા જાવ ને દોડવા જશે આજે મારી સાથે જમતો હું એકલો જાઉં હાથમાં ત્યારે આવે તાળું મારી દે ચાલો આપણે જઈ ઘરે એટલે ઘરે પહોંચી ગયા સોરી सुबह सुबह ताला खोल के किधर से आ रही हो सॉरी लाइट केरी जागता तो अब जागे से होता से बायु जागे से जरूर से हमारी जो लीटी वाली बाजू होती मोटी लीटी आया होती से तूना आया होती से कहीं नहीं हालो आप जाओ चल दौड़वा जाइए रनिंग के लिए। A few moments later. તો કેમ છો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે બરોબર દેખાવ છો ને બસ બરોબર હાલ પાછું બપોરનું જમવાનું થઈ ગયું છે સવારમાં ઉઠી ગયા હતા આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા નાસ્તો વાસ્તો કરી લીધો તો પણ બ્લોગ તમે આગલા બ્લોગમાં જોયું આપણે બા ને એટલે આ બ્લોગમાં આપણે બા દાદાને સ્ટેશન મૂકવા ગયા હતા હરિદ્વાર એ લોકો ગયા છે અમે સ્ટોરી પ્રમાણે એને સ્ટેટસ મૂક્યું એટલે બધાને એમ લાગ્યું કે હું ભેગો બેસું ના ખાલી બા દાદા ગયા છે બરોબર ને દીદી આપણી યારે હતી ત્યારે ખાખરા ખાય છે એકલી આ ભાઈ સ્ટેટસ જુએ છે આપણું ના ના બોલ કંઈક બોલ ને મોઢામાં નકરો ભરી રાખ્યું છે નાનું લીટી જો તું શું જોશો ઓકે શોર્ટ વિડીયો જો સવારના કામ કરીને ત્યાં થઈ ગયા છે માસી મમ્મી કામ કરે છે તું કાંઈક કામ કર તો મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ બાપ જેવા હાટું થોડુંક કામ છે આપણે સિક્રેટલી કામ છે એટલે સિક્રેટલી જગ્યાએથી જઈએ છીએ આ કઈ છે મને બ્લોગમાં લ્યો પછી બ્લોગમાં લઈ તો પાછા ધતિંગ કરે છે પાછળ રહી જાય છે લેવા આવો પડે જેવું છે શું કરવાનું દીધું ચૂપ રહેવાનું કેમ
આવો માણસ માય ગોડ અહીંયા ચડ્ડી બड्डी માટા મારે છે આ માણસો ચડ્ડી બड्डी માટા મારે ક્યાં છે મને કેમ કે નથી દેખાતું હું બોલ છું તું હું બોલ છો હું એકલી એકલી બોલ્યા રાખશો તને કહું છું હા અહીંયા નીચે છે ઓળખી જ જાય છો હાર્દિક ને ઓળખી જાય ને દરરોજ રમવા આવે છે ને યાર હવે એ અંદર હલવાઈ બિચારા ઉપર હોઈ નો એક એટલે જો ગયું. બહાર આવવા દે. છે જો કે પ્લાસ્ટિક નું કૂતરો અહીં રાખ. શું લાવી દીદી આજે જમવામાં વાનગીઓ છે વાનગીઓ છે ઘણા એવી નથી હેલો સુલુલુલુ ડોકા મારે છે પાછું અંદર કે પેલા છે કોણી કે જોઈ લેવા દે એ હુઈ ગયું શેક આપે જો પણ હેન્ડશેક કરે 12 એલ બહુ ડાયવલ આવે દીદી આવે ઓકે હાલો કેમેરો ઘડીક બંધ કરી દે ભાઈ શરમાય છે ફાઇનલી આવ્યું છે બહાર પણ બહાર આપણે કેમેરો થોડોક આગો રાખવી શરમાય છે અને પાછું અંદર વયું જાય આપણે જોઈ તો એની પાસે જવાની કોશિશ કરવી નહીં વાંધો આવે શેરવું આ તો બહાર નીકળ્યું હો બાકી ભૂખ્યું લાગે સાચું ભૂખ્યું તો એટલે એ આ જોને પણ હું પણ ગમે એને ચોંટકા ભરશો હાલો એને ખાઈ લેવા જો લે એ હો તને બીક હોઈ ગઈ હો તા ફોટા પાડ કોલ દે બહુ ડાયું આ સમજો તો પાર્થને જોઈને પણ ક્યાં એનું આમ જો લે જો વ્હાઈટ પેન્ટ છે હો, ખોટું બગાડતું નહીં હા એમ ફોટો આમ જો પઠ્ઠા જેવું હો પણ અરે. જો. કોલ દે બહુ ડાયું શેરું એમ નહીં આ. મને દેખાતો. શેરું કોલ દે એ આ લે લે પગું છે. મને શેરું એ મને અહીં છે તો શેરું અહીંથી એટલે એ જ્યાંથી આવતો હોય ત્યાંથી આપે તું કે ભાઈ પૂંછડી ઊંચી કરી એમ ન કરે પછી આપે થોડુંક પાઇપ થોડું થોડું આપે. બસ હવે રહેવા જાવ મને પૂરેપૂરું ચાલો પછી હેરાન નો ઈ પહેલી વાર જ આપ ઈ ઓલો પગ આપો ઈ કે પેલા જોવે છે ઈ કે તું કોણ છો ઈ કે જો હા એલા આપ્યું હો. વયું જાય છે હાલો ઈ કે હાલો છટકો હાલો ઈ કે એટલામાં એટલું જોઈએ તો મિત્રો અમે લોકો આવી ગયા પેલા આંટો મારવા માટે દીદી ની વયા ગયા ઘરે એ લોકોના કામ હતું એટલે ઈ કે તો અમે જઈ ઘરે મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે જઈ આંટો મારવા હાર્દિક આવી ગયા છીએ આંટો મારવા આગળ અહીંયા આગળ મારી એક સ્કૂલ છે હું એમાં ભણેલો છું બહુ જાજુ ભણાવતો હું એમાં ચોથા ધોરણનું પ્રથમ સત્રક ભણાવતો હું પછી નીકળી 5 વાર સ્કૂલમાં આવેલો છું વંદે માતરમ ગાવ આમાં આ સ્કૂલમાં આખું વંદે માતરમ જે બંગાળમાં લખ્યું હોય ને એ જ આવા આવ્યો હતો. ગંજી બદલે છે ઓકે નહીં બતાવીએ આપણે કારણ કે કાકાનું ધ્યાન છે અહીંયા માય ગોડ આ જોવું વાવ 50 વર્ષમાં છોકરી કાકા 50 તો નહીં હા એટલે 50 આજુબાજુ ઉંમર રહેશે તો જોતા એવું લાગતું ના ના આગળ આ બધું નવું બની ગયું એ વખતે કાંઈ હતું નહીં આ બધી બિલ્ડિંગ એ જ ને એના થોડું બદલી ગયું આઈ નહોતું ભાઈ આ સ્કૂલ છે આપણી આખું આમ ફરી ગયું છે ભાઈ સાહેબ હું જ્યારે સ્કૂલે તો અહીંયા આખું મોટું આમ શું કહે પોપડું એવું એમનામ જ હતું એમ આખું મેદાન જેવું હતું અત્યારે આ બધું બની ગયું સોસાયટી બટાયટી બધું પૂરા અંદરથી જોવાની કોશિશ કરીએ તો સાહેબ જો આ જે ભાગ હતો ને એ ભાગ હતો જ નહીં આટલી સ્કૂલ જ હતી આ જે છે ને આ નવું બની ગયું છે કાંઈ નહીં ચાલો ચાલો અત્યારે બપોર પાડી છોકરીઓની છે એટલે અત્યારે બધી કેટલા 1 થી 8 ધોરણ ને હા 1 થી 8 ધોરણ 1 થી 8 ધોરણની છોકરીઓ અત્યારે ભણતી હોય સવારમાં છોકરાઓનું સ્પેશિયલ અત્યારે દાદા પગે અહીંયા એવું થઈ ગયું છે હાલો હવે જાય ઘર બાજુ બરોબર
मतलब वो अलग ही लेवल का बंदा था. शाम 5:15 बजे. અરે આલુ ભુજિયા હા મેં કહું બહુ ઘણો સમય થઈ ગયો બહુ પછી ખાધી મેં આલુ પૂરી આજે આલુ પૂરી છે ને બનેલી છે પહેલાંની જે પોચી આવે ને એ થોડી બાફેલી એ ટાઈપ છે એટલે દાદા ભાગે તો લાઈવ આલુ પૂરી થઈ ગઈ છે આપણે એ બાજુ લા ટ્રાય મારી તો સારે મિત્રો ખાઈ પીને પાછા નીકળી ગયા છીએ છાવ માંથી નીકળી ગયા છીએ તો હવે હનુમાનજી મહારાજના મંદિરે જવા હનુમાન એરિયા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી કંથેરિયા હનુમાનજી ધામ અંદર મંદિર અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે કે વિડીયો રહી નહીં થતું બરોબર નથી કટાઈ દઉં બધું મિત્રો આપણે કરી રહ્યા છીએ હનુમાન દાદાના દર્શન આપણે લાભ લઈ લીધો છે અંદર તો આપણે તમને ખબર છે જોવાની પહેલાં આપણે વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે અંદરનું કાંઈ શૂટિંગ આપણે લીધું નથી બરોબર બાકી હવે નીકળી ગયા છીએ ઘર બાજુ કારણ કે ફોન આવી ગયો ઘરેથી હજી વસ્તુ બધી લઈને જવાની છે પછી જ તે જમવાનું બચશે એટલે નીકળી જાય આપણે હા લોકો તો ટેંગ કરતા નહીં મળે સારું ચાલો ફરી કરે તોય ફરાળી ચેવડો લાવતા ભૂલી ગયા પાછું જવું પડશે અહીંથી શોર્ટકટ લાઇટની જરૂર પડશે લાઇટની guys, તમે જરૂર અંધારું પડે. જોવો. એ ભાઈ અહીંયા રાખ ને નહીં થાકી જાવ કે એમ. આગળ જ લારી હતી હમણાં જાવ બાવ આવ્યો હું આવે અંધારા મારશે નાનું બાવ આવે ગાઈઝ અમે નાના હતા તો અમારી મમ્મી અને માસી કહેતા કે આ ગુફામાં અંધારાની મારે છે એટલે ગુફા છે જ નહીં શેરી છે હાર્દિક ઓવર એક્ટિંગ નહીં મમ્મી જો મેસેજ આવ્યો હમણાં છે ને આમ આવતા હતા ને તે એક માસી અમે રોડ ક્રોસ કરતા હતા આ બાજુ જેવડો ન મળ્યો સામેની સાઈડ અમે ગયા એક માસી આ પકડો તો આવી રીતે જો આમ ગાડી લઈને આવે છે બરોબર તે હું આમ આગળ આવીને આમ નોર્મલી આમ ઊભો રહ્યો આમથી ગાડી લઈને આવે છે અચાનક જ આમ કરવા માંડે અરે હું મેં કીધું હાર્દિક પાછળ કરવા આ ડર દે હકીકત સિરિયસલી અરે ગાડી પાછી મારી બાજુ લેતા એવા લતડીઓ ગાતા મેં કીધું આને પેલા જ આવવા દઉં મેં કીધું તો મિત્રો હવે નીકળ્યા ઘર તરફ આપણે ઘરે લેવા જઈએ બરોબર અને અમે જઈએ છીએ ઘર તરફ હવે બરોબર ને ટકા જવું છે ઘરે કાલથી પાછું આજે તો તોય રજા પડી ગઈ છે કાલે પાછું જવાનું છે સ્કૂલે કાલથી રેગ્યુલર પી નહીં પડે સારું માસી સીતારામ હાલો મમ્મી બે જાય મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે અને થાકી નહીં ગયા કંટાળી નો ગયા મારો વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરી નાખજો સારી એવી અને એ તો ઓપ્શનલ છે કારણ કે અત્યારે કોમેન્ટ બહુ જોરદાર આવે છે આપણે બીજા વિડીયોમાં જોતા હોઈએ બરોબર તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને તમારા ભાઈની ચેનલ છે પાર્થભાઈની તો બાય અને ટેક કેર